તો ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં શહેરના ગંગાજળિયા તળાવમાં કોઈપણ પ્રકારની સેફટી વગર બોટ દ્વારા સફાઈ કરાતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ગંગાજળિયા તળાવમાં બોટ દ્વારા સફાઈ કરતા શ્રમિકોને લાઈફ જેકેટ કે કોઈપણ સેફટીના સાધનો વગર તળાવની વચ્ચે સફાઈ કરતા જોવા મળ્યા હતા। ત્યારે તાજેતરમાં જ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના પ્લાન્ટમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને સિદ્ધસર નજીક એક શ્રમિકનું ભેખડ પડતા મોત થયાની ઘટના બની હતી। ત્યારે આવી બેદરકારીનો આ વિડીયો વાયરલ થતાં હવે મહાનગરપાલિકા દ્વારા શ્રમિકોની સેફટી અંગે અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે ગંગાજળિયા તળાવના આ વાયરલ વિડીયોમાં બોટમાં મહિલા સહિતના શ્રમિકો કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। તેવામાં જો બોટને કંઈ થાય તો આની શ્રમિકોની સાથે અકસ્માતની જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વડોદરા બોટકાંડ જેવી ઘટના બને તો પણ જવાબદાર કોણ? શું તંત્ર આવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે।